મિત્રો તમારે મને નવો બ્લોગ મને જો અત્યારે અમે જઈએ છીએ બેટ દ્વારકા ને જો અત્યારે છેલ્લા બેલા ને બધું તૈયારી તો કરી લીધી છે. તો અત્યારે અમારે 5:30 વાગ્યાની ટ્રેન છે ને આપણે ત્યાંથી સૌથી પહેલા જવાનું છે દ્વારકા, પછી જવાનું છે બેટ દ્વારકા ને પછી જવાનું છે સોમનાથ, ને સોમનાથ થી આપણે જુનાગઢ જવાના છે. કે પહેલા જુનાગઢ જાવ તો પછી સોમનાથ જાવ. તો જો અત્યારે ટ્રેનમાં બેસી ગયા છીએ ને ટ્રેન હાલતી થઈ ગઈ છે ને અમે હવે સવારમાં પૂગવાના છીએ, કારણ કે ટ્રેનમાં જાય ને એટલે વાર તો લાગે, કારણ કે રાતે બેસીએ એટલે આપણને સવારમાં ઉતારે ને ટ્રેનમાં જઈને એટલે આપણે રાતના 6 વાગે બેસીએ એટલે આપણે સવારમાં 9 થી 10 વાગ્યામાં ઉતારે. તો જો અત્યારે સનરાઈઝ થવા આવી છે ને ટ્રેન ધીમે ધીમે હાલે છે. અત્યારે તો ટ્રેન છે રાતના 10 વાગે આપણને ધોળા ઉતારશે ને પછી ધોળાથી છે ને આપણને 11 વાગે દ્વારકાની ટ્રેન મળે, કારણ કે આ ટ્રેન તો આપણને અત્યારે ધોળા ઉતારી દે ને પછી તો પાછું ત્યાં કલાક બેસવું પડે. તો છે ને ગમે ત્યારે તમારે જ્યારે પણ જવું હોય દ્વારકા તો છે ને જમવાનું હારે લેતું જવું. જો અત્યારે ધોળા ઉતરી ગયા છીએ ને હવે અહીંયા જમી લેવું, કારણ કે અહીંયા કલાક તો બેસવું પડશે આરામથી. તો જમી લેવું ને જમીને છે ને અહીંયા આરામ કરજો ઘડીક. તો જો હવે સ્ટેશન આવ્યા જાય ને આપણે જમી લીધા છીએ ને જમીને જો અત્યારે આરામ કરીએ છીએ, કારણ કે હજી તો છે ને અડધી કલાક વહી ગઈ છે ને અડધી કલાક બેસવાનું છે. 11 વાગશે ને ત્યારે ટ્રેન આવવાની છે. ને જો અત્યારે આ સ્ટેશનનો નજારો છે અત્યારનો, કારણ કે હમણાં જો આ બાજુની ટ્રેન આવશે કે આ બાજુની ટ્રેન આવશે ઓલા બાજુથી. તો જો અત્યારે બેઠા છીએ ને 11 વાગી ગયા છે ને જો ટ્રેન આવી ગઈ છે ને હવે ટ્રેનમાં બેસી ગયા છીએ. તો જો અત્યારના 9:30 થઈ ગયા છે. હવે અડધી કલાક સફર કરશું એટલે 10 વાગે ને એટલે દ્વારકા પૂગી જાવ, કારણ કે અહીંયા ક્રોસિંગ થઈ ગયું હતું ને એની હિસાબે થોડુંક મોડું થઈ ગયું છે. નકર તમે 9:30 કદાચ પૂગી જાત. તો જો આ દ્વારકા આવી ગયું છે. હવે દ્વારકા ઉતરી ગયા છીએ ને આપણે રેલવે સ્ટેશનની બહાર જઈને હવે છે ને રિક્ષા કરી લેવું. રિક્ષા કરીને ડાયરેક્ટ છે ને આપણે ડાયરેક્ટ પૂગી જાવ દર્શન કરવા માટે દ્વારકામાં. તો દર્શન કરવામાં છે ને 2 નંબરના ગેટો તો વધારે ગળદી હતી, પછી પાછળ લઈ ગયા હતા અમે મેન દ્વારેથી ને ત્યાંથી દર્શન કરી લીધા છે. જો અહીંયા ભાઈબંધની અગાસી છે ત્યાં છે ને આવ્યા હતા અને અહીંથી જો આ મંદિરનો નજારો દેખાય છે. ને પાછળ મેં તમને પહેલા દેખાડ્યું ને દરિયો બધું નજારો દેખાય, કારણ કે અહીંયા ધાબામાંથી ચડી જાય એટલે વ્યૂ 1 નંબર. પછી મિત્રો છે ને અમે થોડાક નવર્યા થયા એટલે નીકળી ગયા હતા બેટ દ્વારકા. અને જો અત્યારે બેટ દ્વારકાનો પુલ છે, આ તમને પુલ દેખાડવો હમણાં રસ્તો કેવો છે બની ગયો, કારણ કે અમે તો અહીંયા પુલ બન્યા પછી પહેલી વાર જ આવ્યા છીએ. તો આપણે પુલ જોઈએ કેવો બનેલો છે એ. તો જો પછી બેટ દ્વારકા દર્શન કરી લીધા હતા અને દર્શન કર્યા પછી પાછા આવી ગયા હતા દ્વારકામાં. ને આ જો દ્વારકાનો અત્યારનો નજારો ઘટે તો જિંદગી ઘટો બાકી.